વેલકમ ફ્રેન્ડ્સ. સ્વાધ્યાયનો 13.28મો દાખલો. અહીંયા ડીટી પ્રક્રિયા એટલે કે ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ સંલયન પ્રક્રિયાનો વિચાર કરવાનો છે. સંલયન પ્રક્રિયા જે છે એ આપણે વાત કરેલી છે થિયરીમાં કે બે નાના ન્યુક્લિયસ છે એ જોડાય અને એક મોટું ન્યુક્લિયસ બને, એ પ્રક્રિયાને આપણે સંલયન પ્રક્રિયા કહીએ છીએ. ફરીથી યાદ કરીએ તો આ બધા પ્રક્રિયાની મૂળમાં રહેલો છે પેલો ગ્રાફ કે જેમાં એક બાજુ પરમાણુ દળાંક એ છે અને એક બાજુ બાઇન્ડિંગ એનર્જી EB છે. આ ગ્રાફમાં મેક્સિમમ મૂલ્ય તમને મળેલું હતું Fe 56 માટે, કે જેના માટે પરમાણુ ભારાંક જે છે 56 છે અને પછી જે છે એ આ ઘટતો જાય છે. તો Fe માટે બંધન ઉર્જા છે મેક્સિમમ હતી 8.8 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. તો આપણે વાત એવી કરેલી હતી કે જેના માટે કેપિટલ એની કિંમત વધારે છે એ બધા વિખંડન પામી અને Feથી નજીક જવાનો પ્રયત્ન કરશે. એટલે કે એક મોટું ન્યુક્લિયસ છે એ તૂટી અને બે નાના ન્યુક્લિયસ બનાવે. જ્યારે આ બાજુ રહેલા કોઈ હાઇડ્રોજન છે, કોઈ હિલિયમ છે, આ બધા નાના ન્યુક્લિયસ ભેગા થઈ અને એક મોટું ન્યુક્લિયસ બનાવશે અને પોતે સ્ટેબિલિટી સાઈડ જશે. ઓલરાઈટ. તો આ રીતે જે છે એ દરેક પાછળનો હેતુ છે કે સંલયનનો હેતુ કે પછી વિખંડનનો હેતુ એ મેક્સિમમ બાઇન્ડિંગ એનર્જી પ્રાપ્ત કરવાનો છે. અહીંયા તમારી પાસે 1H2 અને 1H3 આ બંને ભેગા મળી અને એક હિલિયમનું ન્યુક્લિયસ બનાવે છે. તો અહીંયા હિલિયમનું ન્યુક્લિયસ છે એની બંધન ઉર્જા આ બંનેની કમ્પેરિઝનમાં વધારે છે. અહીંયા કદાચ તમે કોઈ સંલયનની થિયરી ન જાણતા હોય, ન આવડતી હોય તો પણ ચાલશે, કારણ કે પૂછેલું છે શું? આ પ્રક્રિયામાં વિમુક્ત થતી ઉર્જા મેગા ઇલેક્ટ્રોન વોલ્ટમાં ગણો. આ ચેપ્ટરના લગભગ 50% દાખલામાં ઉર્જા ગણવાની છે. ઉર્જા ગણવા માટે તમારે દળ ક્ષતિ, હમણાં જ કીધું એમ, માસ ડિફેક્ટ ગોતવાની અને પછી Q = Δ mc², એટલે દાખલો કમ્પ્લીટ. તો બે પ્રક્રિયાઓ છે એમાંથી પહેલાં ફર્સ્ટ પ્રક્રિયા આપણે જોઈએ, પાર્ટ A. તો ઉર્જા શોધવી હોય તો સૌથી પહેલાં 1H2 + 1H3 એમાંથી 2He4 અને એક ન્યુટ્રોન જે છે એ છૂટો પડે છે. તો ન્યુટ્રોન છૂટો પડે છે તો એના માટે તમે એને આવી રીતે પણ લખી શકો 0n1. તો Z બેલેન્સ થઈ જશે 1 + 1 2 અને કેપિટલ A 2 + 3 5 અને અહીંયા 4 + 1 એટલે 5. હવે આ જે લાઈન હું ડ્રો કરું છું એની ડાબી બાજુ છે પેરેન્ટ ન્યુક્લિયસ એટલે કે જનક ન્યુક્લિયસ અને જમણી બાજુ છે ડોટર ન્યુક્લિયસ એટલે કે જનિત ન્યુક્લિયસ. તો દળ ક્ષતિ, માસ ડિફેક્ટ ગોતવી હોય તો જનક ન્યુક્લિયસમાંથી જનિત ન્યુક્લિયસના દળ આપણે બાદ કરીએ એટલે આપણને જવાબ મળી જશે. તો અહીંયા જે છે એ માસ ઓફ H બરાબર 1H2 પછી માસ ઓફ 1H3 માઇનસ માસ ઓફ He અને માઇનસ માસ ઓફ N. બધી જ કિંમતો તમને રકમમાં આપેલી છે. બરાબર. અહીંયાથી મગજ બંધ અને કેલ્ક્યુલેટર ચાલુ. કેલ્સીની અંદર મેં તમને કીધું હતું કે પોઈન્ટ પછી 2 કે 3 આંકડા નહીં, જેટલા આપેલા છે એ બધા જ આંકડાઓ તમારે વાપરવાના છે. તો માસ ઓફ 1H2 પછી 1H3 He અને ન્યુટ્રોન આ બધાને મૂકશો એટલે તમને માસ ડિફેક્ટ જે મળે છે, દળ ક્ષતિ મળે છે એ છે 0.018883 AMU. અને જ્યારે તમારે આને સંલગ્ન ઉર્જા શોધવી હોય તો AMUની બદલે 931.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ પ્રતિ c². સાદુરૂપ આપશો એટલે લગભગ મળશે 17.589514.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ પ્રતિ c². આ થઈ ગઈ તમારા માટે માસ ડિફેક્ટ, દળ ક્ષતિ Δm. અને એની સાથે જો સંલગ્ન ઉર્જા શોધવી હોય તો Q = Δmc². તો હવે Δmની કિંમત અને c² તો બંનેમાંથી c² કેન્સલ થઈ જશે. આન્સર જે છે એ રહેશે 17.59 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. તો ખૂબ જ સરળ, 5 થી 6 વખત આપણે આ બાબત સમજેલા છીએ. હવે આ જ દાખલાની અંદર બીજો છે ભાગ B. એમાં છે ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ બંનેની ત્રિજ્યા લગભગ 2 ફર્મી ધારવાની છે. આ બે ન્યુક્લિયસ વચ્ચેના કુલંબ અપાકર્ષણને ઓળંગી જવા માટે કેટલી ગતિ ઉર્જા જરૂરી છે? આ ક્રિયા પ્રારંભમાં કરાવવા માટે, શરૂઆત કરાવવા માટે વાયુને કેટલા તાપમાન સુધી ગરમ કરવો પડે?
સૂચના એવી આપેલી છે કે એક વિખંડનની ઘટના માટે જરૂરી ગતિ ઉર્જા એના બરાબર આંતરક્રિયા કરતા કણ પાસે હોય તેવી સરેરાશ ઉષ્મીય ગતિ ઉર્જા એના બરાબર ટ્વાઇસ 3/2 kBT, જ્યાં કે એટલે બોલ્ટ્ઝમેનનો અચળાંક અને ટી એટલે તાપમાન. તો ખૂબ મોટી રકમ છે, બરાબર. હંમેશા દાખલાની અંદર આપણને રકમ જ કન્ફ્યુઝ કરે. જાજુ ટેન્શન નહીં લેવાનું, એક પછી એક લાઈન છે એ વાંચતા જાઓ. ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ બંનેની ત્રિજ્યા કેટલી આપેલી છે? 2 ફર્મી. ફિઝિક્સની અંદર એક ગ્રાઉન્ડ રૂલ છે કે જે ડેટા આપેલો હોય એ ડેટામાંથી એક આકૃતિ બનાવો, ફિગર બનાવો. તો તમારા માટે જો મેં એક ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ બંને ડ્રો કરેલા છે. તો આ છે એક ડ્યુટેરિયમ અને આ છે એક ટ્રિટિયમ. બંને માટે ત્રિજ્યા આર કેટલી છે? 2 ફર્મી. તો જોઈ લ્યો, આ છે 2 ફર્મી અને આ પણ 2 ફર્મી. તો આનો મતલબ એવો થાય કે બંનેના કેન્દ્ર વચ્ચેનું અંતર આર છે, અથવા 2r છે, એ કેટલું થઈ જશે? 2 + 2 એટલે 4 ફર્મી. તો બંને વચ્ચેના અંતરને હું કહી દઈશ ડિસ્ટન્સ d = 2r = 4 ફર્મી. આટલું ક્લિયર? હવે રકમમાં આગળ વાંચીએ કે બીજું શું પૂછેલું છે. આ બે ન્યુક્લિયસ વચ્ચેના કુલંબ અપાકર્ષણને ઓળંગી જવા માટે કેટલી ગતિ ઉર્જા જરૂરી છે? તો હવે સપોઝ એવું ધારી લ્યો કે હું આ એક ડ્યુટેરિયમ છે, બરાબર. આ ડ્યુટેરિયમને હું જે છે એ અહીંયાથી પકડી રાખું છું, બરાબર. અને આ ડ્યુટેરિયમ જે છે એને પણ આપણે જે છે આ બાજુથી પકડી રાખીએ, બરાબર. તો બંને ડ્યુટેરિયમને હું પકડીને રાખું છું. હવે થશે કેવું, બંને પાસે સિંગલ પોઝિટિવ ચાર્જ છે, એટલે બંને એકબીજાને અપાકર્ષણ બળ જે છે ઉત્પન્ન કરશે, એટલે બંને એકબીજાથી દૂર જવાનો પ્રયત્ન કરશે. એમ છતાં પણ તમે બાહ્ય બળ આપી અને આને રોકી રાખો છો, તો એમાં તમે કંઈક ઉર્જા ખર્ચો છો, અને એ ઉર્જા આ તંત્રને સ્થિતિ ઉર્જા યુના સ્વરૂપમાં મળશે. હવે સ્થિતિ ઉર્જા યુનું સૂત્ર છે એ શું થશે? તો સ્થિતિ ઉર્જા યુનું સૂત્ર થઈ જશે કે યુ એના બરાબર 1/4πε0 Q1 Q2/d. અને આ જે સ્થિતિ ઉર્જા છે એનું જ રૂપાંતર શેમાં થશે? ગતિ ઉર્જામાં. એટલે અહીંયા જે ગતિ ઉર્જા કાઇનેટિક એનર્જી K = સ્થિતિ ઉર્જા. તો હવે સ્થિતિ ઉર્જા એટલે 1/4πε0, પહેલું જે છે એનો ચાર્જ E, બીજાનો ચાર્જ E અને બંને વચ્ચેનું ડિસ્ટન્સ d. 1/4πε0 એટલે 9 × 10⁹. બંને વખતે E જ છે એટલે 1.6 × 10⁻⁻19 અને બંનેના કેન્દ્ર વચ્ચેનું અંતર એટલે કે 4 ફર્મી, 4 × 10⁻15. અને એને સાદુરૂપ આપશો એટલે 5.76 × 10⁻14 જૂલ આન્સર મળશે. આ છે ગતિ ઉર્જા કાઇનેટિક એનર્જી K. જો તમારે આ ગતિ ઉર્જાને ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવવી હોય તો છેદમાં એક 1.6 × 10⁻19 મૂકવા પડે. તો અહીંયા જવાબ મળશે 3.6 × 10⁵ ઇલેક્ટ્રોન વોલ્ટ અથવા 360 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ. તો આ થઈ ગયો તમારો પાર્ટ બીનો પહેલો જવાબ કે ભાઈ અહીંયા જે છે એ કેટલી ગતિ ઉર્જાની જરૂર પડે. તો આ ટાઈપના દાખલાઓ આપણે ઘણા કરેલા છે. હવે તમને ખ્યાલ આવી ગયો કે ગતિ ઉર્જા જે છે એ શેમાંથી મળે છે? સ્થિતિ ઉર્જામાંથી મળે છે. ત્યાર પછી આ પ્રક્રિયાને શરૂ કરાવવા માટે વાયુને કેટલા તાપમાન સુધી ગરમ કરવો પડે? હવે આપણે એ પાર્ટ સાઈડ જઈએ કે ધારી લ્યો કે આ પ્રક્રિયા શરૂ કરવા માટે જરૂરી તાપમાન છે એ કેટલું છે? T. તો વાયુના અણુઓ પાસે રહેલી ગતિ ઉર્જા જે છે એ તમને રકમમાં આપેલું જ છે. કેટલી છે? 2 × 3/2 kBT. તો અહીંયાથી 2 અને 2 કેન્સલ થઈ જાય. ગતિ ઉર્જાનું મૂલ્ય તમને અહીંયા મળેલું જ છે 360 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ. પણ મિત્રો ઇલેક્ટ્રોન વોલ્ટ છે ને એ પ્રચલિત એકમ છે, એટલે દાખલો ગણો ત્યારે તમારે એને અનુરૂપ SI એકમ મૂકવો પડે અને SI એકમ છે એ જૂલમાં આવશે. એટલે આ તમારા 360 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટને સમતુલ્ય ઉર્જા 5.76 × 10⁻14 જૂલ છે. એ સમીકરણ 1ની કિંમત આપણે અહીંયા મૂકીએ. 2 તો કેન્સલ છે. 3 kB એટલે બોલ્ટ્ઝમેનનો અચળાંક, એનું મૂલ્ય આપણને ખબર છે. કેટલું છે? 1.38 × 10⁻23. અને આ T તમારે શોધવાનો છે.
ટીને તમે કરતા બનાવશો એટલે આન્સર મળશે 1.39 ઇન્ટુ 10⁹ કેલ્વિન. તો આ તમારો ફાઇનલ જવાબ થઈ જશે. ઓકે, તો આટલી ચર્ચા જે છે એ આપણે ફરીથી કરીએ. બીજા વિભાગમાં શું કીધું છે કે ડ્યુટેરિયમ અને ટ્રિટિયમને બાજુમાં રાખશો તો પછી એમાં જે છે કેટલી ગતિ ઉર્જા મળે. તો સ્ટાર્ટિંગમાં એને સ્થિર રાખવા માટે તમે જેટલી સ્થિતિ ઉર્જા છે એ આપો છો એ સ્થિતિ ઉર્જા કન્વર્ટ થઈ જશે ગતિ ઉર્જામાં. એટલે સ્થિતિ ઉર્જાનું ગતિ ઉર્જામાં રૂપાંતર. તો અહીંયા પ્રાપ્ત થતી ગતિ ઉર્જા એના બરાબર સ્થિતિ ઉર્જા એટલે કે 1/4πε0 Q1 Q2/D. એમાંથી જે તમને ગતિ ઉર્જા મળે છે એ આપણે અહીંયા જૂલમાં વિચારશું 5.76 × 10⁻14. અને આ ક્રિયા શરૂ કરવા માટે જરૂરી તાપમાન T હોય તો ગતિ ઉર્જા એના બરાબર ટ્વાઇસ 3/2 kBT બંને માટેનું બરાબર. તો ગતિ ઉર્જાની કિંમત મૂકો અને બોલ્ટ્ઝમેનના અચળાંકની કિંમત તમને 11મા ધોરણમાં વાયુના ગતિવાદ ચેપ્ટરમાં તમે શીખી ગયેલા છો. તો આ બધી કિંમત મૂકશો એટલે જરૂરી તાપમાન મળે છે 1.39 × 10⁹ કેલ્વિન.